નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો. આ પ્રકરણની અંદર આજનું છેલ્લા વિડીયો લેસનની અંદર બાકીના ઉદ્યોગો, પર્યાવરણીય અવક્રમણ અને તેને અટકાવવાના ઉપાયો, આ પોઈન્ટ ઉપર આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં આગળ જોઈએ ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ. તો સિમેન્ટ ઉદ્યોગની અંદર જોઈએ તો ભારત સિમેન્ટ ઉત્પાદનમાં ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત વિશ્વમાં આશરે કુલ ઉત્પાદન પૈકી 6% સિમેન્ટ ઉત્પાદન કરતો દેશ છે. એટલે કે સિમેન્ટ ઉત્પાદનમાં ભારત અગ્રગણ્ય દેશ છે. સિમેન્ટ બનાવટ માટે ચૂના પથ્થર, કોલસો, ચિરોડી એટલે કે જીપ્સમ, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે સિમેન્ટ ઉદ્યોગમાં ઉપયોગમાં આવતો કાચો માલ છે. એટલે આવા કાચા માલના પ્રાપ્તિ સ્થાનો નજીક આ ઉદ્યોગની સ્થાપના થાય છે. સિમેન્ટના કારખાના કાચા માલના ઉત્પાદક ક્ષેત્રોની નજીક સ્થપાય છે. ભારતની અંદર ઘણા બધા રાજ્યોમાં ઉદ્યોગ વિકસ્યો છે, જેમાં ગુજરાતમાં પણ આ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે. ગુજરાતની અંદર માંડવી, પોરબંદર, સિક્કા, નવલખી વગેરે જગ્યાએ સિમેન્ટ ઉત્પાદનના કારખાના આવેલા છે. સિમેન્ટ ઉત્પાદન પછી જોઈએ પરિવહન ઉપકરણ ઉદ્યોગ. આ મોટો પ્રશ્ન છે થોડો, એટલે એની અંદરથી વ્યવસ્થિત કોઈ પણ એક પોઈન્ટ, પેટા પોઈન્ટ 2 ગુણના પ્રશ્નોમાં પણ આવી શકે. હવે આપણે જોઈએ કે આજના વિકસતા આધુનિક યુગમાં રસ્તાઓના વિકાસ સાથે ઝડપી ગતિવાળા વાહનો પણ ક્રમશઃ વધતા ગયા છે અને વપરાશમાં આવતા ગયા છે. આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગને આપણે પરિવહન ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. પરિવહન ઉદ્યોગની અંદર રેલવે, સડક માર્ગના સાધનો, દરિયાઈ જહાજો બનાવવાના અને હવાઈ જહાજો બનાવવાના ઉદ્યોગો આનો સમાવેશ થાય. જેમાં આપણે પ્રથમ જોઈએ ભારતમાં રેલવે ઉદ્યોગ. તો ભારતીય રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવેના એન્જિન, મુસાફરીના ડબ્બા, માલગાડીના ડબ્બા, સ્લીપર્સ, પાટા, આ બધાનું હવે ભારત જાતે જ તૈયાર કરે છે. આ ઉપરાંત ખાનગી ધોરણે પણ રેલવેના કેટલાક યાંત્રિક ભાગોનું ઉત્પાદન પણ થવા લાગ્યું છે. મોટાભાગે મુસાફરીના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરેનું ઉત્પાદન ખાનગી ધોરણે થતું જોવા મળે છે. એમાં જોઈએ કે રેલવે એન્જિન છે એ રેલવે એન્જિન મુખ્યત્વે 3 પ્રકારના હોય, જેમાં વરાળથી ચાલતું એન્જિન, વિદ્યુતથી ચાલતું એન્જિન અને ડીઝલથી ચાલતું એન્જિન. એટલે આવા 3 પ્રકારના એન્જિન છે. વરાળથી ચાલતું એન્જિન એટલે કોલસાથી ચાલતું એન્જિન, કારણ કે કોલસાથી પાણીની વરાળ કરવામાં આવે અને વરાળથી ચાલતું એન્જિન. વર્તમાન સમયમાં વરાળથી જે ચાલતા એન્જિનો હતા એ હવે ક્રમશઃ બંધ થવા લાગ્યા અને વરાળથી ચાલતા એન્જિનોના સ્થાને એના સ્થાને વિદ્યુત અને ડીઝલ એન્જિનનું પ્રમાણ વધી રહ્યું છે. માત્ર પ્રવાસન હેતુના ઉપયોગથી કે પ્રવાસન હેતુથી ચલાવતી હેરિટેજ રેલવેમાં જ મોટાભાગે વરાળ એન્જિન ઉપયોગમાં લેવાય છે. એટલે કે ઐતિહાસિક જાળવણી સંદર્ભે આવા એન્જિનો જોવા મળે છે. ડીઝલ અને વિદ્યુત એન્જિનનું ઉત્પાદન 3 સ્થળોએ થઈ રહ્યું છે ભારતમાં ડીઝલ અને વિદ્યુત એન્જિનનું નિર્માણ કરતા મુખ્ય 3 એકમો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં મિહિજામ કે જ્યાં ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ કાર્યરત છે. વારાણસી જે ઉત્તર પ્રદેશમાં વારાણસી ખાતે ડીઝલ લોકોમોટિવ વર્કસ કાર્યરત છે. ઝારખંડની અંદર જમશેદપુરમાં તાતા લોકોમોટિવ વર્કસ કાર્યરત છે. એટલે અહીંયા મિહિજામ, વારાણસી અને જમશેદપુર આ 3 ક્ષેત્રોની અંદર વિદ્યુત અને ડીઝલ એન્જિનનું નિર્માણ થઈ રહ્યું છે.
મુસાફરો માટેના ડબ્બાનું ઉત્પાદન બેંગ્લોર, કોલકાતા, કપૂરથલા, પેરામ્બૂર એટલે કે 4 સ્થળો છે. બેંગ્લોર, કોલકાતા, કપૂરથલા, પેરામ્બૂર. શોર્ટમાં યાદ રાખવા માટે બેંક પે કોલ એટલે આટલું યાદ રાખો એટલે તમને 4 સ્થળો મળે, કારણ કે હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય. તો બેંગ્લોર, કપૂરથલા, પેરામ્બૂર, કોલકાતા. આ જ રીતે આ ઉપરાંત રેલવેના પાટા, રેલવેના પાર્ટ્સ, રેલવેના વ્હીલ વગેરેના કારખાના પણ ભારતમાં છે. ભારત રેલવે એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં આજે નિકાસ કરતો થયેલો દેશ છે. રેલવે એન્જિન પછી જોઈએ સડક માર્ગના વાહનો. સડક માર્ગના વાહનો એટલે કે પાકા રસ્તા પર દોડતા દરેક પ્રકારના વાહનો કે જેની અંદર સાયકલથી શરૂ કરી વિવિધ પ્રકારની મોટર કાર, ગાડીઓ વગેરેનો સમાવેશ થાય, જેમાં ટ્રેક્ટર પણ આવી શકે. ભારતમાં સ્વતંત્રતા પહેલાં વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને ભારતમાં જોડવામાં આવતા અને ગાડી બનાવવામાં આવતી. પરંતુ વર્તમાન સમયે ભારતમાં ટ્રક, બસ, કાર, મોટરસાયકલ, સ્કૂટર તથા સાયકલો જેવા સાધનોનું ઉત્પાદન ભારતમાં થાય છે. સડક માર્ગના સાધનોનું ઉત્પાદન મોટા ભાગે ખાનગી કંપનીઓ દ્વારા થઈ રહ્યું છે. વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે. એટલે કે માલ પરિવહન કરતા સાધનો એટલે વ્યાવસાયિક વાહનો કહી શકાય, જેના ઉત્પાદનમાં ભારત 5મું સ્થાન ધરાવે છે. આજે ભારતમાં તૈયાર થતા વાહનો, આ વાહનોના જુદા જુદા ભાગોની નિકાસ આપણે વિદેશમાં કરી રહ્યા છીએ. ભારતમાં ટ્રેક્ટર અને સાયકલોનું પણ મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. એટલે એકંદરે સડક માર્ગના સાધનોમાં ભારત આગળ વધી રહ્યું છે. એ પછી જોઈએ આપણે જહાજ બાંધકામ. તો જહાજ બાંધકામની અંદર જોઈએ કે ભારતની અંદર પ્રાચીન સમયકાળથી 3 બાજુ સાગર મહાસાગર કિનારો મળેલો છે. એટલે લોથલની સંસ્કૃતિથી જહાજ બાંધવાનો ઉદ્યોગ ચાલતો રહ્યો છે. એટલે એ ભારતનો પ્રાચીન સમયથી ચાલતો ઉદ્યોગ છે. વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધકામ કરતા મુખ્ય 5 કેન્દ્રો છે કે જે જહાજોનું બાંધકામ કરે છે. આ 5 કેન્દ્રો કયા? તો 5 કેન્દ્રોની અંદર મૂવીમાં કોક્કો એટલે એના ઉપરથી યાદ ઉપર લખ્યા છે એ પ્રમાણે મુંબઈ, વિશાખાપટ્ટનમ, માર્મગોવા, કોચી, કોલકાતા. મુંબઈ, વિશાખાપટ્ટનમ, માર્મગોવા, કોચી, કોલકાતા. જેમાં કોચી જ્યાં મોટા કદના જહાજોનું નિર્માણ થાય છે. મોટા કદના જહાજો કે જેની અંદર ખાલી જહાજનું વજન 50,000 ટનથી 1,00,000 ટન સુધીનું હોય એને મોટા કદના જહાજો કહેવાય. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રો ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે કે જે નાના નાના વહાણો અને એનું સમારકામ કરતા એકમો કહી શકીએ. આ ઉપરાંત દરિયાઈ જહાજ બાંધકામ, એ ઉપરાંત હવાઈ જહાજ એટલે કે વિમાન. ભારતની અંદર વર્તમાન સમયે મુસાફરીના હવાઈ જહાજોનું બાંધકામ થતું નથી, પરંતુ હેલિકોપ્ટરનું ઉત્પાદન ભારતમાં થવા લાગ્યું છે. સૈન્યની જરૂરિયાતો માટે ભારતમાં નાસિક, કાનપુર, બેંગ્લોર, હૈદરાબાદ, લખનઉ હવાઈ જહાજના એકમો સ્થાપવામાં આવ્યા છે. તો કયા કયા ક્ષેત્રો? નાસિક, કોરાપુટ, બેંગ્લોર, હૈદરાબાદ, લખનઉ. એ સિવાય કોલકાતા પણ મહત્વનું છે. શોર્ટકીમાં આપણે જોઈએ તો ના, કાકો, બેલ, હૈ. તો એની અંદર જુઓ નાસિક, કાનપુર, કોરાપુટ, બેંગ્લોર, લખનઉ, હૈદરાબાદ કે જે ભવિષ્યમાં સૈન્યની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને નિર્ધારિત કરેલા હવાઈ જહાજ ઉદ્યોગના કેન્દ્રો છે. ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના જહાજનું બાંધકામનો પ્રારંભ થયેલો નથી. તો આ તો
પરિવહન ઉપકરણ ઉદ્યોગ. પરિવહન ઉપકરણ ઉદ્યોગ પછી જોઈએ ભારતની અંદર બોર્ડમાં પૂછાયો મહત્વપૂર્ણ પ્રશ્ન ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. ભારતની અંદર 1905માં રેડિયો સેટનો પ્રારંભ થયો. આ ઉપરાંત ટેલિફોન ઉદ્યોગની સ્થાપના સાથે ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય. તો 1905માંથી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય, કેમ કે એ સમયે રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગનો પ્રારંભ થયો, જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જેને ટૂંકમાં કહીએ BEL, ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ, કે જેની સ્થાપના બેંગ્લોરમાં થઈ, જે આજે દેશ માટે સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનું કામ કરે છે. કઈ સંસ્થા? BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. આજે ભારતમાં BEL સાથે ઇસરો જોડાઈ છે, એટલે બંનેના સહયોગ થકી ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ થઈ રહ્યું છે. ઇસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આજે તમે જુઓ કે બેંગલુરુ એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે, કે જ્યાં વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિકસ્યો છે, અને તેને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે. સિલિકોન વેલી એ હમણાં છેલ્લે આ શબ્દની સમજૂતી આપું છું. આ ઉદ્યોગના વિકાસ માટે આજે નવા પાર્ક બનાવવામાં આવ્યા, કે જેને કારણે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિકસી શકે, જેમાં સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક, પ્રૌદ્યોગિક પાર્ક બનાવવામાં આવે છે. આજે ભારતે કમ્પ્યુટર હાર્ડવેર અને કમ્પ્યુટર સોફ્ટવેર ક્ષેત્રે પણ ઘણી બધી પ્રગતિ સાધી છે. આમ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો આઝાદી કાળ પછી બહોળા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળે છે. ઔદ્યોગિક પ્રદૂષણ વિશે સમજૂતી આપો. એટલે કે પર્યાવરણની અંદર જે હાનિકારક ફેરફારો થઈ રહ્યા છે એને આપણે પર્યાવરણીય અતિક્રમણ તરીકે ઓળખીએ છીએ, અને આ અતિક્રમણ માટે જવાબદાર છે પ્રદૂષણ. આજે તમે જો કે ઉદ્યોગોને કારણે મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણનો ઉદ્ભવ જોવા મળે છે, જેમાં હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ. હવા પ્રદૂષણ મોટાભાગે ઉદ્યોગો દ્વારા નીકળતા કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુઓને કારણે હવા પ્રદૂષિત બને છે, અને હવા પ્રદૂષિત થવાને કારણે માનવ જીવનની અંદર શ્વસનને લગતા રોગો વધતા જાય છે. માથાનો દુખાવો, સ્વભાવ ચીડિયો થવો એ પણ હવા પ્રદૂષણનો જ એક ભાગ છે. બીજી તરફ જળ પ્રદૂષણ, કે આજે વિવિધ કંપની, ફેક્ટરી, કારખાના જે ઔદ્યોગિક કચરો કે ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગમાં લેવાયેલું પાણી, કે જે કેમિકલ યુક્ત હોય છે, જે અન્ય પાણી સાથે ભળતા જળ પ્રદૂષણ વધ્યું છે. એટલે કે કંપની કારખાનાનું પાણી કે ઔદ્યોગિક કચરો અન્ય પાણીમાં ભળે એટલે જળ પ્રદૂષણની માત્રા વધી છે, જેને કારણે જળજન્ય રોગો પણ આજની નવી એક સમસ્યા કહી શકાય. અવાજ પ્રદૂષણ, ઉદ્યોગોમાં મશીનો, યંત્રો જૂના થયા હોય એટલે જૂની મશીનરી તથા પરિવહનના સાધનોને કારણે અવાજનું પ્રદૂષણ ઉત્તરોત્તર વધ્યું છે. શહેરી વિસ્તારની અંદર તમે જુઓ કે સતત રોડ રસ્તા ઉપર યંત્રો સાધનોની અવર જવર, એના હોર્ન વાગવા, કંપની કારખાનાની અંદર ચાલતા મશીનો, જે અવાજ પ્રદૂષણ કહી શકાય, જેને કારણે આજે લોકોમાં બહેરાશ આવવી, માનસિક તણાવ અનુભવવો એ અવાજ પ્રદૂષણની આડઅસર ગણી શકીએ. ભૂમિ પ્રદૂષણ, ખાસ કરીને ઔદ્યોગિક કચરો ગમે ત્યાં ભૂભાગો ઉપર ફેંકી દેવામાં આવે, વરસાદી પાણી સાથે આ કચરો જમીનની અંદર ભળે છે, જેને કારણે ભૂમિ પ્રદૂષણ અસ્તિત્વમાં આવ્યું છે. આજે મોટાભાગના શહેરોની અંદર જે પ્લાસ્ટિક અને અન્ય એવા પદાર્થો કે જેના દરેક શહેરોની અંદર મોટા મોટા ઢગ જમીન સ્તર ઉપર થઈ ગયા છે, એટલે અંશે એ ભૂમિનું પ્રદૂષણ પણ થયું છે. આજે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા એ પણ ભૂમિ પ્રદૂષણ માટે જવાબદાર ગણી શકાય, પણ એ વધુ માત્રામાં એના ઉપયોગથી ભૂમિ પ્રદૂષિત થઈ શકે છે. હવે જોઈએ કે ભૂમિ પ્રદૂષણ જેને કારણે પર્યાવરણીય અતિક્રમણ થઈ રહ્યું છે,
તો પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો વર્ણવો. આ પણ 2 ગુણમાં પૂછાયો પ્રશ્ન. આજે જો કે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય કે જેનાથી પર્યાવરણીય અતિક્રમણ ઘટી શકે. આ પ્રશ્ન ઓગસ્ટ 2020માં પૂછાયેલો પ્રશ્ન હતો. ઉપકરણો એટલે કે યંત્રો સાધનોની ગુણવત્તા વધારવી અને સુધારવી જોઈએ. એમાં ઉપયોગમાં લેવાતા ઈંધણની પસંદગી કરવી જોઈએ. જેમ કે કેરોસીનનો ઉપયોગ કરતા તો ડીઝલને સ્થાને પેટ્રોલ, અને આજે પેટ્રોલના સ્થાને સીએનજી પીએનજી ગેસથી અને એનાથી વિશેષ વિદ્યુત સાધનોનો વપરાશ થાય તો એનાથી પ્રદૂષણની માત્રા ઓછી કરી શકાય. આજે હવામાં ઉત્સર્જિત થતા જે પ્રદૂષણ છે એ પ્રદૂષણને, ખાસ કરીને હવા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર યંત્ર અને પ્રેસિપિટેટર્સ યંત્ર દ્વારા આ હવા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને કોઈ પણ નદી નાળામાં છોડતા પહેલાં શુદ્ધિકરણની પ્રક્રિયા કરી એમાંથી હાનિકારક તત્વો દૂર કરી જળ પ્રદૂષણને નિવારી શકાય છે. ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાયેલા પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય. એટલે કે કોઈ પણ જીઆઈડીસ એરિયા હોય એમાં જેટલી કેમિકલ કંપનીઓ હોય એનું અશુદ્ધ પાણી કેનાલ મારફતે આગળ લઈ જવાનું કે જેની અંદર યાંત્રિક પ્રક્રિયા, જૈવિક પ્રક્રિયા, ભૌતિક પ્રક્રિયા આવી અલગ અલગ પ્રક્રિયાઓ થકી હાનિકારક તત્વો દૂર કરી જળ પ્રદૂષણને નિવારી અને પછી એનો યોગ્ય ક્ષેત્રમાં નિકાલ થઈ શકે. તો આપણું અહીંયા પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો પૂર્ણ થયું. આ પ્રકરણની અંદર મહત્ત્વની સંકલ્પનાઓ એટલે કે પારિભાષિક શબ્દો આપણે જોઈ લઈએ. ઉદ્યોગ, તો ઉદ્યોગ એ મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોનો રૂપ, આકાર બદલાવીને ઉપયોગમાં લઈ શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. બીજી પારિભાષિક શબ્દ ઔદ્યોગિક ક્રાંતિ. તો યુરોપમાં 1750થી 1850ના સમયગાળા દરમિયાન ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન પ્રક્રિયામાં આવેલા આમૂલ પરિવર્તનોને ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય છે. કે જે સમયગાળામાં અવનવા યંત્રો, સાધનો ઉત્પાદિત થયા અને એના મદદથી ચીજવસ્તુનું ઉત્પાદન થવા લાગ્યું એટલે એને ઔદ્યોગિક ક્રાંતિ ગણી શકીએ. ખાનગી માલિકીના ઉદ્યોગ કે જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને સંચાલન કોઈ વિશેષ વ્યક્તિ કે પેઢી દ્વારા થતું હોય તેવી માલિકીના ઉદ્યોગને ખાનગી માલિકીના ઉદ્યોગ કહેવાય, જેમ કે બજાજ ઓટો. જાહેર માલિકીના ઉદ્યોગો કે જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ, સંચાલન સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્રના ઉદ્યોગ કહી શકાય, જેમ કે બેલ એટલે કે ભારત હેવી એન્જિનિયરિંગ લિમિટેડ અને ભિલાઈ લોખંડ પોલાદ ઉદ્યોગ. એ પછી જોઈએ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કે જ્યાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને ભેગા મળીને ઉદ્યોગ ધંધાનું સંચાલન કરે તેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય, જેમ કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, ટૂંકમાં OIL ઓઇલ. સહકારી ક્ષેત્રના ઉદ્યોગ કે જ્યાં માલિક, શ્રમિકો અને ગ્રાહકોનું શોષણ અટકાવવાના અને બધાને એટલે કે માલિક, શ્રમિક અને ગ્રાહકોને લાભ માટેના મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને સહકારી ક્ષેત્રના ઉદ્યોગ કહે છે, જેમ કે ઇફકો, અમૂલ ડેરી. સિલિકોન વેલી, આગળ આપણે જોઈ ગયા હતા શબ્દ સિલિકોન વેલી. તો અમેરિકામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રનો વિશાળ વિસ્તાર છે. કોણ? સિલિકોન વેલી એ અમેરિકાની અંદર આઈટી ક્ષેત્રનો એક વિશાળ વિસ્તાર છે કે જ્યાં અનેક આઈટી કંપનીઓ સ્થાપિત છે. તેવો વિસ્તાર એટલે એ સિલિકોન વેલી નામે ઓળખાય છે. એટલે મોટો એક પ્રાદેશિક ભાગ છે કે જ્યાં આઈટીની અનેક કંપનીઓ સ્થાપિત છે, એટલે એવા વિસ્તારને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. જેમ અમેરિકામાં એ આઈટી હબ સિલિકોન વેલી છે, એમ ભારતમાં આઈટી હબ તરીકે બેંગ્લોર છે. એટલે બેંગ્લોરને સિલિકોન વેલી એવું ઉપનામ અપાયું છે. જેમ કે અમદાવાદને માન્ચેસ્ટર કહેવાય, એમ બેંગ્લોરને સિલિકોન વેલી કહેવાય છે. ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે ભારતમાં
અવકાશી ક્ષેત્રે સંશોધન કરતી સ્થાપિત સંસ્થા છે, જેની એક શાખા અમદાવાદમાં પણ આવેલી છે કે જે મંગળયાન ચંદ્રયાન મોકલવાનું કામ પણ આ ઇસરો સંસ્થા દ્વારા જ થતું હોય છે. પાઠ આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. પાઠને વ્યવસ્થિત તૈયારી કરી અને મોઢે કરી નાખજો. હવે આપણે પ્રકરણ 3 બાકી કે જેની અંદર પ્રકરણ 5, 6 અને 20 બાકીના સિલેબસની અંદર નકશા એક બાકી. આ ઉપરાંત પુનરાવર્તન પછીથી કરીશું, પણ આટલું પહેલાં પૂર્ણ કરીશું. અસ્તુ.